ગુડ મોર્નિંગ. આમ મને કહેવામાં આવ્યું છે સાહેબ વિશે બોલવાનું, પણ એટલું બધું બોલાઈ ગયું છે અને મને એમ છે પ્રિન્સિપલ સાહેબે બધું બોલી દીધું. હા, જે મારે બોલવાનું હતું, એટલે કઈ વાંધો નથી. છતાંય કોઈને કઈ પ્રશ્ન હોય તો જુદી વાત છે. હા, પણ અનનેસરી ગ્લોરીફાય કરવાનું મને બહુ रामदुलारे बापू कहता कि चुपचाप अपने अस्तित्व को मिटाने की चाह ही मेरी साधना है. હવે છે એટલે કંઈ પણ ગ્લોરીફાય કરવું એમાં આપણું ઈગો જ ગ્લોરીફાય થાય છે. હવે ગઈકાલે જે વાત થઈ સેકન્ડ ફોર્સની, તમે કઈ જગ્યાએ સૌથી વધારે સેકન્ડ ફોર્સ જોયું? ચલો, આ પ્રશ્ન મને એમ થયું કે કાલે કોઈ કીધું નહીં મને. હા, આટલી વાત થઈ એટલે મેં કીધું ચલો હવે આજે પૂછી લઉં. કઈ જગ્યાએ આપણને સૌથી વધારે સેકન્ડ ફોર્સની અનુભૂતિ થાય છે? ગઈકાલની જે વાત થઈ એની ઉપર. અને મને એમ જ હતું કે કાલે જ કોઈ કહેશે, પણ કોઈ બોલ્યું નથી. સૌથી વધારે સેકન્ડ ફોર્સની અનુભૂતિ ક્યાં થાય છે? હા, એટલે નોટ પ્રેક્ટિસીસ. નહીં નહીં, સાધનાના રસ્તે. બોલો, સાચા છો. અત્યારે તમે સેલ્ફ ઓબ્ઝર્વેશનની સ્થિતિમાં રહેવાની કોશિશ કરશો તો તરત જ શું આવશે? સેકન્ડ ફોર્સ આવી જશે. તમે 2 સેકન્ડ રહેશો, ગયું. 2 સેકન્ડ રહેશો, ગયું. એટલે જે સાધક છે એને હર ક્ષણે સેકન્ડ ફોર્સનો સામનો કરવો પડે છે. હવે ગઈકાલની જે વાત થઈ પ્રકૃતિની, જાગવાની કોશિશની, એ બંનેની અંદર સ્કેલ ઓફ ઓપરેશન્સમાં સમજણમાં આવ્યું. બાકી તમે કાલે સાંભળતા નતા. સ્કેલ ઓફ ઓપરેશન્સની અંદર શું સમજવામાં આવ્યું? બોલો બોલો. આપણે ગઈકાલે વાત થઈ, ફૂડ ફોર ધ મૂન ની વાત થઈ, આ વાત થઈ. તો હવે સ્કેલની અંદર જે અત્યારે તમે તમારા અટેન્શનને હોલ્ડ કરવાની કોશિશ કરો, ડિવાઇડેડ અટેન્શન રાખવાની કોશિશ કરો. હા, એમાં આપણું સ્કેલ કયું અને સેકન્ડ ફોર્સનું સ્કેલ કયું? સેકન્ડ ફોર્સનું સ્કેલ કયું? બોલો. હા,
માપદંડ કયા કોન્ટેક્સ્ટમાં ઓફ વોટ ડાયમેન્શન ઓફ લાઈફ. સેકન્ડ ફોર્સ, મારે અત્યારે જાગવું છે, હું ડિવાઇડેડ અટેન્શન હોલ્ડ કરવાની કોશિશ કરું છું. 1 સેકન્ડ હોલ્ડ થઈ શકતું નથી, તરત જ હું લપસી જાઉં છું. તો એ હોલ્ડ કરવાનું જે છે એ કયો ફોર્સ છે? ફર્સ્ટ ફોર્સ. અને હું લપસી જાઉં છું એ સેકન્ડ ફોર્સ. હવે હોલ્ડ કરવાની તાકાતનું સ્કેલ શું અને લપસી જવાની તાકાતનું સ્કેલ શું? હાયર. શું કામ હાયર? શું કામ હાયર? નહીં, ધ સ્કેલ ભેગું કર્યું છે એ મારું સ્કેલ છે. એની જે સ્કેલ છે એ કયું છે? ફૂડ ફોર ધ મૂન. પ્રકૃતિએ મનુષ્ય શેની માટે રાખ્યો છે? કે એ બધું ખાઈ પી અને બધું કોને આપે? મૂનને. એટલે એને ઈચ્છા નથી કે મનુષ્ય ફૂડ ફોર ધ મૂન માંથી ફૂડ ફોર ધ સન બને. આ પ્રકૃતિની એક મહા, જે આપણે કહીએ મેસિવ સ્કેલ ઉપર પ્રકૃતિનો ફોર્સ છે. એક હાયર સ્કેલ ઉપર જ્યારે હું પોતે જાગવાની કોશિશ કરું છું તો મારો ફર્સ્ટ ફોર્સ કયા સ્કેલ ઉપર છે? મારું ઇન્ડિવિજ્યુઅલ લેવલનું સ્કેલ. એટલે હું જાગવાની કોશિશ કરું છું મારા ઇન્ડિવિજ્યુઅલ લેવલ, એટલી મારી પ્રયાસ છે. પણ હું જાગી, કારણ કે જે મને પાછું સુડાવી દેવામાં જે ફોર્सेस છે એનો સ્કેલ ઘણું હાયર છે. એટલે એટલું ઈઝી નથી. રાઈટ? એટલે આ થોડુંક હું કાલે વિચારતો હતો સેકન્ડ ફોર્સની બાબતમાં, પણ સેકન્ડ ફોર્સ કોઈ બોલ્યું ને મને ખબર નથી કોઈ સેલ્ફ ઓબ્ઝર્વેશનની પ્રેક્ટિસ કરે છે કે, પણ છતાંય જો મને હતું કે જો પ્રેક્ટિસ કરતા હોત તો કે હર ક્ષણે સેકન્ડ ફોર્સ છે અને છે. આટલું તો ખ્યાલ આવવો જોઈએ આપણે જો પ્રેક્ટિસ કરતા હોય તો. રાઈટ? હવે આજે સેલ્ફ ઓબ્ઝર્વેશનની વાત કરીએ આપણે. આખી સાધનાની શરૂઆત સેલ્ફ ઓબ્ઝર્વેશનથી થાય છે. બધી નેટ પ્રેક્ટિસ જો અહીં સુધી આપણને ન લઈ આવે, પછી આપણે નેટ પ્રેક્ટિસ જ કરીએ છીએ. અત્યારે તમે બેઠા છો, ડિવાઇડેડ અટેન્શનમાં બેઠા છો કે સિંગ્યુલર અટેન્શનમાં બેઠા છો કે ડ્રીમિંગ અટેન્શનમાં બેઠા છો, મને ખબર નથી. અને આ કુદરતની કરામત છે કે મને ખબર પડતી નથી. હા, જેમ આ દેખાય છે એમ તમારું અટેન્શન ક્યાં છે એ મને દેખાતું નથી. છતાંય તમારી આંખને હું જોઉં તો મને લગભગ તો ખ્યાલ આવી જાય. અને માણસ બોલે એટલે 100% ખ્યાલ આવી જાય. હા, કે ખાલી ફિલોસોફી જ બોલે છે, એને કંઈ પણ પ્રેક્ટિસ કર્યું નથી. તો આખી સાધના આ ચાવી છે ટ્રાન્સફોર્મેશન. જો રિયલી આપણે ટ્રાન્સફોર્મેશન ઈચ્છતા હોય તો આ ચાવી છે. હવે આની જાણકારી ઇનફ નથી. આની જાણકારી બહુ દેવાઈ ગઈ છેલ્લા 20 વર્ષની અંદર, અને આપણે બધાય જાણીએ છીએ. સેલ્ફ ઓબ્ઝર્વેશન એ પેસિવ વસ્તુ નથી, એ નિષ્ક્રિય નથી, એકદમ એક્ટિવ વસ્તુ છે. કોઈ વસ્તુનું મને જાણકારી થાય છે એ શું છે? નિષ્ક્રિય છે, પેસિવ છે. મને જાણ થઈ, હું જાણું છું કે હું ગુસ્સામાં છું.
એનો મતલબ એ નહીં કે હું ઓબ્ઝર્વ કરું છું મારા ગુસ્સાને. બંનેની વચ્ચે હજારો ને કરોડો માઇલનો અંતર છે. બંનેની વચ્ચે કે હા મને ખ્યાલ છે કે મને મારી અંદર આ બધું પડ્યું છે, તો એ મારી માટે એ કંઈ સવાલ જ નથી. એ જ મશીન છે, બીજું કંઈ પણ ફરક નથી. રાઈટ? એટલે જાણકારી એ સેલ્ફ ઓબ્ઝર્વેશન નથી કે હું જાણું છું, હું આ પણ જાણું છું ને તે પણ જાણું છું. જ્યારે વ્યક્તિ બોલે ત્યારે હું તારવી લઉં છું કે આ એનું જે બોલવાનું છે એ સેલ્ફ ઓબ્ઝર્વેશન માંથી બોલવાનું છે કે ચોપડીઓમાંથી બોલવાનું. 99.99% બધાય ક્યાંકથી સાંભળેલું ગોખેલું બોલે છે. કોઈ એના પ્રેક્ટિસીસ માંથી નથી બોલતું. પ્રેક્ટિસીસ માંથી નથી બોલતું. અને કંઈ પણ ઉધાર બોલેલું એ નકામું છે. ઉધાર બોલેલું પ્રેક્ટિસમાં આવી ગયું તો આપણું છે. તો અત્યારે મારી અંદર શું ચાલી રહ્યું છે એ હું ઓબ્ઝર્વ છું. અત્યારે તમારી સાથે બોલું છું તો ક્યાં મને આગ્રહ આવી જાય છે, ક્યાં મારો ટોન બદલાઈ જાય છે, ક્યાં અંદરના કોઈ ઘાવમાંથી હું બોલું છું, ક્યાં મને એમ થાય છે કે તમારું કંઈક ઉદ્ધાર થાય એમાંથી બોલું છું. એ ક્ષણે ક્ષણે આ અંદરનું બદલાતું જાય છે. ઇવન એક સેકન્ડ બહુ લાંબુ છે. ઇવન એક સેકન્ડ બહુ લાંબુ છે. સમજાય છે? કબીર સાહેબ બોલી ગયા કે પ્રેમ ગળી હતી સાંકડી દો ન સમાય. હું તો કહું એકે નથી સમાતો. એ એક ઓગળે તો પ્રેમ બચે. કંઈક ભૂલ કરી ગયા કબીર સાહેબ. એક સેકન્ડે બહુ ઓછું છે. અંદર તો એટલા બદલાતું જાય છે, એટલા સ્પીડમાં. અને જે પ્રકાશ લઈ જવાનું છે એ અંદર લઈ, આના સિવાય ચાલશે જ નહીં. આ જો અંધકારમાં રહ્યું તો જસ્ટ ફોરગેટ ઇટ. ફોરગેટ ઇટ. ગમે એ માર્ગે જાશો છેલ્લે પ્રકાશ તો અહીંયા જ લઈ આવવો પડશે, આ 2 ઇંચની જગ્યામાં. અને કોઈ ગુરુ હાથ મૂકીને કરી નથી શકતું. સાહેબની બર્થડે છે, સાહેબ પોતે બોલેલા છે. રાઈટ? હવે હું કહું છું કે હું ગુસ્સામાં છું, મને ખ્યાલ છે. ગુસ્સામાં શું કામ છું? કારણ કે આ ભાઈ મને ગમતા નથી, એટલે ઇરિટેશનમાં છું, ગુસ્સામાં છું. સવારના પોરમાં એનું મોઢું ક્યાં જોવા? રાઈટ? તો આ જાણકારી છે. હવે સેલ્ફ ઓબ્ઝર્વેશન અને આ જાણકારી વચ્ચેનો અંતર શું છે? વચ્ચેનો અંતર શું છે? મને આ ભાઈ ગમતો નથી, આ મારી જાણકારી છે કે અરે આ મને ગમતો નથી. પણ આ મારું ઓબ્ઝર્વેશન છે કે આ ગમતો નથી. એ બંને વચ્ચેનું અંતર છે. બંને વચ્ચેનું અંતર. ચલો હવે મને ખબર પડે કે કોઈ કે કર્યું છે. ખાલી દેખાય છે, એનો ડિફરન્સ મને એક જણો કે જેને કર્યું છે, અને તમે ન કર્યું એ તો બોલતા નહીં. સાહેબની બર્થડે છે એટલે જરાક પરીક્ષા લઈ લઉં. આટલા 20 વર્ષથી બકબક, ઓફકોર્સ ભલે તો નક્કી જ થઈ ગયું છે કે હવે મારે ઓગળી જ જવું છે, એટલે પતી ગયું છે, મારું સમય પૂરો થઈ ગયો છે. એટલે આ બધી છેલ્લું જ છે બધું. બોલો. હા, બરાબર છે, પણ વોટ ઇઝ ધ ડિફરન્સ? વોટ ઇઝ ધ ડિફરન્સ? આઈ ડોન્ટ લાઈક હિમ, આટલું તો સમજાય છે ને? ગુજરાતી નથી કરતો. હા, આઈ ડોન્ટ લાઈક હિમ. બરાબર છે. એ
જાણકારી અને ઓબ્ઝર્વેશનમાં બંનેની અંદર અંતર શું છે? જ્યારે એ વસ્તુને હું સેલ્ફ ઓબ્ઝર્વેશન કરું છું ત્યારે બંનેની અંદર અંતર શું છે? બસ આ મારી હાલત છે. જ્યારે મારી અંદર અણગમો છે, જ્યારે મને જાણકારી છે ત્યારે એના પ્રત્યે અણગમો છે. જ્યારે ઓબ્ઝર્વ કરું છું ત્યારે એ નીકળી ગયો છે. એ ક્યાં છે મને ખબર? કોને હું જોઈ રહ્યો છું? અંદરના અણગમા. એ કોના પ્રત્યે છે? ઇટ હેઝ નો મિનિંગ. બાકી એ ઓબ્ઝર્વેશન નથી, એ ઇમ્પાર્શિયલ નથી. આ સમજાય છે? આ સમજાય છે? બસ આટલું જ મારે તમને પૂછવું હતું. તમે પ્રેક્ટિસ કર્યું કે નથી કર્યું? જ્યારે અંદર જોઉં છું ત્યારે એ ભાઈ નીકળી ગયો હોય છે, એની સાથે કઈ પણ મતલબ નથી. હું ખાલી હું અત્યારે અણગમાની સ્થિતિમાં છું. હું મારી જાતને જોઉં છું. હું અણગમાની સ્થિતિમાં છું. એમાં કોઈ પણ વ્યક્તિ આવતો નથી, એમાં કોઈ પણ જીવનનો પ્રસંગ નથી આવતો. હવે શું થશે? એ અણગમાનું શું થશે? જો આ મેં હકીકતે કર્યું હોય તો એ અણગમો ક્યાં જશે? કઈ જગ્યાએ જશે? જો આ હકીકતે ઇવન એક સેકન્ડ જો આપણે કર્યું હશે તો એ અણગમો કઈ જગ્યાએ જશે? કેમ 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 રિવર્સ કેમ થશે? વાત સાચી છે. એ રિવર્સ કેમ? અંદર કોઈક બોલશે, અંદર કોઈક બોલશે, તું અને આવી ગટર જેવી સ્થિતિની અંદર તને ક્યાં સૂઝ્યું તું ગટરના પાણીથી નાવાનું, ઉકરડાની અંદર પગ મૂકવાનું? અણગમો ઉકરડો છે કે નહીં? એટલે એના પ્રત્યે જે અણગમો હતો એ કોના પ્રત્યે જશે હવે? મારા પ્રત્યે. સેલ્ફ લાઈક માંથી સેલ્ફ ડિસલાઈક થશે. આ બહુ મોટો પગથિયું છે, બહુ જ મોટું પગથિયું છે. બીજું બધું બકવાસ છે જો નહીં કર્યું તમે તો. આખી અણગમાનો એરો ઓફ ધીસ થિંગ એ મારી ઉપર જશે કે તું ક્યાંથી ઉકરડામાં આવી ગયો. ડિસલાઈક એટલે અણગમો, ઉકરડો. ગુસ્સો એટલે ખતરનાક ઉકરડો, સેપ્ટિક ટેન્ક નો સેપ્ટિક ટેન્ક. અને આપણે આપણી જાતને જોશું કે આ ઉકરડાની અંદર આ સમજાય છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ, પહેલું જ રિયલાઇઝેશન તમને થશે જો તમે સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ કરશો. અને અંદર કંઈક કહેશે ફરીથી મારે ગટરમાં પગ મૂકવો નથી, મારે ગટરમાં પગ મૂકવો નથી. એટલે જેવું કોઈના પ્રત્યે પણ અણગમો આવશે તરત જ અંદરથી સંજય બોલશે, ભાઈ તું રાજા, આ તું ગટરમાં જઈ રહ્યો છે. હે રાજન, રાજન નહીં, હા, આ તું ગટરમાં જઈ રહ્યો છે, ગટરમાં જઈ. સી અહીંથી ગીતાની શરૂઆત થાય છે. આ જગ્યાથી ગીતાની શરૂઆત થાય છે. તો નોઈંગ અને ઓબ્ઝર્વેશન આ બંનેની અંદર જમીન આસમાનનો અંતર છે. આખી વસ્તુ બદલાઈ જાય છે.
આ એક ક્ષણની અંદર આપણું ભૂતકાળનું ભવિષ્યકાળ બધું ટ્રાન્સફોર્મ થઈ જાય છે. ગટરનું પાણી સોનું બની જાય છે. સેલ્ફ ઓબ્ઝર્વેશન. સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે ડાયરેક્ટેડ અટેન્શન. તમારે અટેન્શનને અટ્રેક્ટેડ અટેન્શન નથી. રાઈટ? તમે જેટલો પણ અંદર રસ જગાડશો, તમારે ધારણા શક્તિથી અટેન્શનને હોલ્ડ તો કરવું જ પડશે. એ લપસી જ જવાનું છે. એ લપસી જ જવાનું છે. આ બધા જે પ્રયોગો આપણે કરીએ છીએ એ ધારણા શક્તિના પ્રયોગો છે. ડિવાઇડેડ અટેન્શનના પ્રયોગો છે. કે એ ક્ષણે જ્યારે મારી અંદર નેગેટિવિટી આવે છે એ ક્ષણે હું જોઈ શકું છું ઇમ્પાર્શિયલી. ઇમ્પાર્શિયલી ને ગુજરાતીમાં શું કહેશું? તટસ્થ ભાવથી. નિષ્પક્ષ. નિષ્પક્ષ એટલે એ ભાઈ તો હવે પિક્ચરમાં, એ ભાઈ તો પિક્ચરમાં જ નથી ક્યાંય પણ. આટલું જ મને ખ્યાલ આવી ગયો કે મારી અંદર હજી અણગમો પડેલો છે. મારી અંદર હજી ઇરિટેશન પડેલું છે. મારી અંદર હજી ગુસ્સો પડેલો છે. રાઈટ? આ રિયલાઇઝેશન. આ રિયલાઇઝેશન. અને બધું અંધકારમાં પડેલું છે. હવે પ્રકાશનું પહેલું કિરણ અંદર આવ્યું. પહેલું કિરણ. એ બહાદુરસિંહ સવારે કહેતા હતા અપગ્રેડ. શું કહેતા હતા? શું? આ પછી આવું થઈ જાય. મન ઠેકાણે ન રહે. ખબર ન પડે શું ચાલી રહ્યું છે. બહુ અપગ્રેડ કરવા જાય ને. હા? એટલે કારણ કે એ એક્ટિવ સ્ટેટ છે. અટેન્શનને હોલ્ડ કરવું પડે છે. રાઈટ? એટલે થોડો વખતમાં આપણી એનર્જી ખલાસ થઈ જાય છે. આપણે લોઅર લેવલ ઓફ અટેન્શનમાં ચાલ્યા જવાની ઈચ્છા થાય છે કે કંઈક મને ગમતું કરું. ક્યાંક ડે ડ્રીમિંગમાં ચાલ્યો જાઉં તો એનાથી લોઅર લેવલ ઓફ અટેન્શનમાં. અટેન્શન આપણે ટકાવી શકતા નથી આ સેલ્ફ ઓબ્ઝર્વેશન માટે. હવે એક વખત મને ખ્યાલ આવી ગયો કે મારી અંદર આ ગુસ્સો છે, આ ડિસલાઇક છે, એ અણગમો છે, એ દેખાવા માંડ. હવે એની સાથે શું થવા માંડશે? એની સાથે શું થવા માંડશે? આપણે ગઈકાલ પરમદી કરી ગયા. એસોસિએશન્સ ફૂટવા માંડશે. એક પછી એક એસોસિએશન્સ ફૂટવા માંડશે. જ્યાં જ્યાં મેમરીના રોંગ કનેક્શન્સ છે એ બધાય બહાર નીકળો. કેટલી વાર હું એને ત્યાં હોલ્ડ કરી શકું છું? કેટલી વાર હોલ્ડ કરી શકું છું? એટલે એની સાથેના બધાય વિચારો બહાર નીકળવા માંડશે. શું થશે? શું થશે? આ સ્ટેટની અંદર શું થશે? જેવા એ વિચારો બહાર નીકળવા માંડશે એટલે શું થશે? એટલે આપણે જે જોઈ રહ્યા છે એ વિચારો આપણને ફરીથી સુવડાવવાની કોશિશ કરશે, હિપ્નોટાઇઝ કરવાની કોશિશ કરશે. એટલે પાછું જે ઓબ્ઝર્વેશનની સ્ટેટ હતું એમાંથી કયું સ્ટેટ વયું જશે? આઈડેન્ટિફિકેશન. અને આ ચાલ્યા કરશે અંદર
કે એક વસ્તુ મેં જોઈ, એની સાથે એના એસોસિએશન્સ નીકળવા માંડશે, એના ચેઇન્સ નીકળવા માંડશે, વિચારોનો જમેલો થશે, અને એમાંથી કોઈક જો વિચાર મને ખેંચી ગયો તો ફરીથી હું જે જોવા વાળો હતો સૂઈ ગયો પાછો. પ્લીઝ આને સાક્ષી ભાવ ન કહેતા, કારણ કે જ્યાં હું સેલ્ફ ઓબ્ઝર્વેશનની વાત કરું છું ત્યાં લોકો કે તમે તો સાક્ષી ભાવની વાત કરો છો એટલે બધો કચરો કરી નાખે. એટલે હવે એ જે એક ઇમોશન હતું મારું અણગમાનું, જેટલો વખત હું ત્યાં ટકેલો રહીશ એટલો વખત મને એના બધાય જે શું કહેવાય ઓક્ટોપસના ટેન્ટિકલ્સ ને શું કહીએ એને આપણે ત્યાં, હા એના 8 પગ છે ને ઓક્ટોપસના, હા શાખા. આપણે હમણાં કયું પિક્ચર આવ્યું હતું એમાં ઓલી હતી શું નામ, હાઇડ્રા. એક પિક્ચરમાં હમણાં મેં જોયું હતું, યાદ નથી આવતું. એટલે હાઇડ્રા એક ખતરનાક શું કહે રાક્ષસી છે ગ્રીક માઇથોલોજીની અંદર, અને એના 100 જેટલા આવા ઓક્ટોપસના શું કહેવાય ટેન્ટેકલ્સ છે, અને જેવું તમારું આંખમાંથી રોશની ચાલ્યું જાય, અંધકાર આવી જાય, બસ આવું છે. એ વિચાર એ આ વિચારોનું જે શૃંખલા આમ ખુલતી જાય બધું, અને એમાંથી એક આપણને અડી જાય તો આપણે જે જોવા વાળા હતા આંખની રોશની ગઈ, હાઇડ્રા આવી ગઈ, હાઇડ્રા ગયું, પતી ગયું. સો ખૂબ પ્રેક્ટિસ કરો અટેન્શનને હોલ્ડ કરવાનું. સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ કયું છે? પ્રિઝમ. પ્રિઝમ, રાઈટ? કારણ કે આપણા અટેન્શનથી કંઈ નથી થવાનું, કંઈ નથી થવાનું, રાઈટ? ઓફકોર્સ આપણે પ્રિઝમ કરીએ છીએ સન્ડે ટુ સન્ડે, હા બધાય. આ રવિવાર કર્યું તો આવતા રવિવારે કરશું ફરીથી. હવે આની અંદર આપણને ખ્યાલ આવે છે કે આપણી અંદર શું બને છે જ્યારે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરીએ છીએ. શું બને છે? બે ભાગ, એક ઓબ્ઝર્વિંગ સાઈડ, એક ઓબ્ઝર્વડ સાઈડ. એક જોવા વાળાની સાઈડ, એક દેખાવા વાળાની સાઈડ. આ બે સાઈડ બને છે આપણી અંદર, ઓબ્ઝર્વિંગ સાઈડ, ઓબ્ઝર્વડ સાઈડ. એ ઓબ્ઝર્વિંગ સાઈડમાં જેમ આપણે કરતા જશું એક નવું ફિલિંગ ઓફ આઈ આવશે, એક નવું ફિલિંગ ઓફ આઈ આવશે. આ ફિલિંગ ઓફ આઈ જે છે ને બહુ લાંબી વસ્તુ છે, કદાચ એની એક શિબિર આપણે લેવી પડે. થોડીક આપણે વાત કરીએ ફિલિંગ ઓફ આઈ. જ્યારે આઈ શબ્દનો ઉપયોગ કરું છું અંદર આવે છે, શું ફિલિંગ અંદર આવે છે? તમે બેંકના મેનેજર હતા, હા તમે આઈ બોલો છો ત્યારે એ બેંકનો મેનેજર અંદર ગણેલો છે, રાઈટ? કોઈક તમને આમ કંઈક છેડતી કરશે ને, હા તમે કહેશો હા હું 10 વર્ષ બેંકનો મેનેજર રહી ચૂક્યો છું, રાઈટ? આવી બધી વસ્તુ તો હું એમને એમ જાણી લઉં. એટલે તમે જ્યારે આઈ શબ્દ બોલો છો ત્યારે એ બેંક મેનેજર અંદર ગણેલો છે. આ સમજાય છે? કોઈક તમને કહેશે કે તમે સ્વાર્થી છો, તમને શું આવશે? રિએક્શન આવશે, રાઈટ? એટલે ચોક્કસ શું છે? આય આય. જ્યારે આય બોલો છો ત્યારે એ આય ની અંદર હું સ્વાર્થી છું તમે બાદ રાખ્યું છે, અંદર ગણ્યું નથી. બેંક મેનેજર ને અંદર ગણેલો છે,
સ્વાર્થીને બહાર મૂકી દીધો છે. આ ફિલિંગ ઓફ આઈ જેવી તેવી વસ્તુ નથી. ખૂબ અભ્યાસ માંગી લે કે જ્યારે હું આઈ બોલું છું તો અંદર કેટલું ભરેલું છે અને કેટલું બહાર રાખેલું છે. ખાલી આઈ શબ્દનો ઉપયોગ. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું. હવે જ્યારે એ આઈ અંદર જોઈ રહ્યું છે એક નવું ફિલિંગ ઓફ આઈ, નવું ફિલિંગ, ટોટલી ન્યૂ ફિલિંગ. એની અંદર નહીં બેંક મેનેજર હોય, નહીં પતિ હોય, નહીં પત્ની હોય, નહીં છોકરા હોય, નહીં બાપ હોય. એક ટોટલી ડિફરન્ટ જે આજ સુધી આવ્યો નથી. એક ટોટલી ડિફરન્ટ ફિલિંગ ઓફ આઈ. આને ગુરજેફ ઓબ્ઝર્વિંગ આઈ કહે છે. ઓબ્ઝર્વિંગ આઈ. હવે આપણા બે ડિવિઝન્સ થઈ ગયા છે. બે ડિવિઝન્સ થઈ ગયા છે. એક જુદો આઈ નો ફિલિંગ ચાલુ થઈ ગયો છે. કોઈ પણ વસ્તુનો આપણે રિએક્શન આવે તો એ આઈમાં આપણે ગણ્યું નથી. રાઈટ? અને કોઈ પણ વસ્તુમાં આપણે ફૂલાય તો એ આઈમાં આપણે ગણેલું છે. આઈ ફિલિંગ શોધવું એ બહુ મોટી સાધના છે કે જ્યારે હું આઈ બોલું છું તો એની અંદર સે મેં શું મૂક્યું છે. સે ભાઈ બહુ સારા આર્ટિસ્ટ છે તો એ જ્યારે કોઈની સાથે બોલે છે ત્યારે એ આઈ નો શબ્દની પાછળ એ આર્ટિસ્ટ છે અને એની સાથે એનો ચિત્ર છે કે કેટલો સારો હું આર્ટિસ્ટ છું. આ સમજાય છે? આ ઇમેજિનરી આઈ બહુ ઘેરી વસ્તુ છે. ઇમેજિનરી આઈ, ઇમેજિનેશન થી વણેલો મારો આઈ. બરાબર છે? ગાંધીનગર જાય તો જરાક વધારે દેખાય. બધા ખુરશીમાં બેઠા હોય. રાઈટ? ઇમેજિનરી આઈ. તો હવે લાઈફની અંદર એ જે આએ એ ગુસ્સાને જોયેલો અંદર જે બે ભાગ પડ્યા આપણને એક નવા આયનો ફિલિંગ થશે. આપણું આજ સુધી ઘણું બધું જે ઇમેજિનરી હતું એ બધું એની મેળે ઓગળવા મળશે. જે હું મારી જાતને માનતો હતો. બહુ અદ્ભુત વસ્તુ છે ઓબ્ઝર્વિંગ આઈ. બહુ જ અદ્ભુત વસ્તુ છે. એની હાજરીનું એક મેગ્નેટિઝમ છે. એ ખાલી જો સેલ્ફ ઓબ્ઝર્વેશન જો ચાલુ થયું હોય તો એ ઓબ્ઝર્વિંગ આઈની જ્યારે એ હાજરી હોય છે આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશનની સ્થિતિમાં હોય છે. રાઈટ? તો કોઈ દિવસ કોઈ ચિંતા આપણને સતાવી નહીં. કારણ કે એ જો સતાવા આવે તો ઓબ્ઝર્વેશનની સ્થિતિ તૂટી જાય તો ચિંતા હાવી થઈ જાય. ચિંતા હાવી થઈ જાય. આ પકડાય છે આ શું કહું છું? એક નવી અંદર હાજરી આવી જશે. ટોટલી ડિફરન્ટ. એ ક્ષણે આપણું જીવન બદલાઈ જશે. બસ આ પહેલું પગથિયું. પણ શરૂઆતની અંદર જેમ મેં કીધું ખેંચાતાણી થશે, સેજ રહેશે, હા પાછું ખેંચાઈ જશે. થેન્ક યુ. થેન્ક યુ. બહુ સરસ છે. તો સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે ડિવાઇડિંગ યોર સેલ્ફ ઇન્ટુ ટુ. હવે જે ઓબ્ઝર્વિંગ પાર્ટ છે જેની આપણને ફિલિંગ છે એને આપણે આઈ કહેશું અને જે ઓબ્ઝર્વડ પાર્ટ છે એને શું કહેશું? બોલો બોલો.
ઇટ ઇટ પ્લીઝ આમાં કોઈ પણ ચેન્જ નહીં કરતા. તમે કહેશો કે સ્વામી રામ આય નતા વાપરતા, એ બાદશાહ રામ વાપરતા હતા, એ જુદી વાત છે. આમાં સેજ પણ ચેન્જ કરતા નહીં. ઘણા લોકોને મેં મારા જીવનમાં જોયા છે, એમાં અમુક જે ઓશોના એકદમ નજીક હતા, જે મારી સાથે ખૂબ સારું હતું નાનપણથી. જ્યારે હું એકદમ નાનો હતો મારાથી મોટા હતા, અને ઓશોના સૌથી નજીક વર્ષો સુધી, એ પોતાનું નામનો ઉપયોગ ન કરે. ત્યારે તો મને બહુ સારું લાગતું હતું કે આ તો થર્ડ પર્સનમાં બોલે. પછી જ્યારે પોતે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવા માંડ્યો, ત્યારે મને ખ્યાલ આવી ગયું કે એ જે બેન બોલતા હતા એ કઈ અવેરનેસ થી નતા બોલતા, એનું એક મિકેનિકલ હેબિટ. કે આઈ ડોન્ટ લાઈક હિમ, બરાબર. એને તો હું કોઈ દિવસ બતાવતો નથી બહાર, તો હું બહુ સારું મોડું બતાવું છું. હવે કોઈકના ઘરે આપણે જઈએ અને આપણે જોઈએ કે આ વ્યક્તિ કઈ રીતે માણસો સાથે વાત કરે છે, અને કે આને વાત કરવાની શું કહેવાય, સૂઝ નથી. માણસ જરા શું કહેવાય, રફ છે, શું કે ગુજરાતીમાં, તોછડો જ. હવે સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં શું થશે? આ જ સ્થિતિની અંદર સેલ્ફ ઓબ્ઝર્વ, જ્યારે આ બધા શું કહેવાય ચેઇન્સ ઓફ થોટ્સ નીકળવા માંડશે, અને કેટલું મારું સારું બહાર છે, લોકો મારું વખાણ કરે કે આ માણસ, ઓહો, એની અંદર વિવેક કેટલો છે, અને એ લોકો સાથે તો એનો વ્યવહાર કેટલો સરસ છે, અને હું એ માનું છું કે મારો વ્યવહાર બહુ સારો છે. હા, રાઈટ. હવે જરાક સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ થઈ ગયું. શું થશે? એટલે શું થશે? શું શું થશે? શું થશે? એ તો પછી થશે. પહેલા તો શું થશે? અત્યારે તો હું બહુ મારી જાતને બહુ સરસ વ્યક્તિ માનું છું, કે કોઈ દિવસ કોઈની ઉપર ગુસ્સો નથી કરતો. હા, કોઈ દિવસ કોઈને ખરાબ શબ્દ બોલ્યો નથી. હા, બધાને એકદમ શું કહે, જેનરોસિટીથી, શું કે ગુજરાતીમાં, ઉદારતાથી, પ્રેમથી વાત કરું છું. હા, આ મારું એક ઇમેજ છે. હવે આ અંદર જોયું, શેને જોયું મેં? મારો એના પ્રત્યેનો અણગમો, એ નીકળી ગયો. હવે ખાલી મને અણગમો દેખાય છે. હવે એ અણગમોના બધાય ફાટા માઇન્ડ, એની અંદર મને હવે શું દેખાય છે? નહીં, તમને હું કહું છું કે હું બહાર કેટલો સારો વ્યક્તિ છું, હું બધાની સાથે આટલો સારો વ્યવહાર કરું છું. હવે એ ફરીથી અંદર આવશે, અને હું જોઈશ કે અંદર હું એની સાથે કઈ જાતનો વ્યવહાર કરું છું. હાઉ ડુ આઈ ટ્રીટ અ પર્સન ઇનસાઇડ, નોટ આઉટસાઇડ. હાઉ આઈ ટ્રીટ અ પર્સન ઇનસાઇડ. મને એમ થશે કે આટલું લોકો કહે છે કે આ ભાઈ કેટલા વિવેકી છે, કેટલા સારા છે, અને આમ હું અંદર, આ તો ચાલુ છે, અને અંદર તો જેમ તેમ એને હું બોલું છું. આ ખ્યાલ આવશે? જે મેં કીધું સેલ્ફ ઇમેજ, ઇટ્સ વેરી પેઇનફુલ, વેરી પેઇનફુલ.
અને કોન્શિયસ સફરિંગ કહેવાય. અત્યાર સુધી જેટલું પણ આપણા લાઈફમાં સફરિંગ હતું ઇમેજિનરી અને મિકેનિકલ સફરિંગ. હવે જે અંદર દુઃખ થશે કે આટલા વર્ષોથી હું આટલો સારો માણસ પણ આ રીતે જો આ રીતે અંદર મને દેખાય છે કે આ રીતે એની સાથે હું આ શબ્દનો ઉપયોગ કરું છું, આ રીતે એની સાથે વર્તું છું, અને એમાંથી જે પેઇન ઉત્પન્ન થશે, જે દુઃખ ઉત્પન્ન થશે, આ બહુ વેલ્યુએબલ દુઃખ છે. આને કોન્શિયસ સફરિંગ કહેવાય. જો આવો દુઃખ કોઈકના જીવનમાં ઉત્પન્ન થાય તો this is transforms. This is the pain which burns impurities. હા, જે પેનની અગ્નિ છે ને એ જ લોઢાને સોનું બનાવી દે, મર્ક્યુરીને સોનું બનાવી દે. એલ્કેમી છે. આ પેન થવું જોઈએ અંદર. કેટલો હું મારું કેટલું નામ ને કેટલું સારો વ્યક્તિ પણ આ રીતે એની સાથે હું લોકો સાથે મારું વર્તન તો આ જ છે. હવે ઓબ્ઝર્વિંગ આઈ. એક જૂનો મિત્ર મળી ગયો, એવી એક અંદર રોમાંચની ફિલિંગ. નાનપણમાં સાથે રમેલા હવે એ જે છે એ ઓબ્ઝર્વિંગ મિત્ર મળી ગયો. એક જુદી ફિલિંગ આવશે આપણે આપણી અંદર જાતને. જ્યાં જેમ કે માધુપુર આપણે ત્યાં શું કહેવાય ગોવર્ધન ચડીએ અને બીજું બધું દેખાય કે આ ગાડી અહીંથી અહીં જઈ રહી છે અને બધું આપણને ઉપરથી દેખાય. એવી રીતે આપણી અંદર એક હવે આય ઓબ્ઝર્વિંગ આય જે દૂરથી જે ઉપરથી બધું જોઈ રહ્યો છે, બધું જોઈ રહ્યો છે. એને આખું એક પિક્ચર અંદરનું દેખાય છે. આ સેલ્ફ ઓબ્ઝર્વેશન જેવી તેવી વસ્તુ નથી. એટલે એટલું આપણે જાણી લેવું જોઈએ કે આપણે આપણી જાતનો વિચાર તો આખો વખત કરતા હોય છે, પણ આપણી જાતને જોવાનો એક સેકન્ડ પણ આપણી પાસે નથી. હવે સેલ્ફ ઓબ્ઝર્વેશનની અંદર બે સ્ટેજીસ આપણે મૂકશું, બિગિનિંગ સ્ટેજ અને એડવાન્સ સ્ટેજ. બે સ્ટેજીસ. શેલો સેલ્ફ ઓબ્ઝર્વેશન, ફુલર સેલ્ફ ઓબ્ઝર્વેશન, બે સ્ટેજ. શરૂઆતની અંદર સેપરેશન થતું નથી, રાઈટ? સેપરેશન થતું નથી, ભૂલી જવાય છે કે આને ઇટ કહેવાનું. પાછું હું કહી દઉં કે મને ગુસ્સો આવ્યો, હું ભૂલી જાઉં છું, અરે દૂરથી જોવાનું હતું. ઇટ ઇઝ એંગ્રી, આઈ એમ વોચિંગ. ઇટ ઇઝ ફીલિંગ લવ, આઈ એમ વોચિંગ. એ ભૂલી જવાય છે. એ પાછો આઈ એમ સો મચ ઇન લવ વિથ એવરીથિંગ અરાઉન્ડ. બીજું છેડો છે પેન્ડ્યુલમ, બીજું કઈ નથી. આશ્રમમાં બેદી આવી જાય ને માણસ પડી જાય. તો આ વારી ઘડીએ આપણે અંદર કેવું પડે કે ઇટને થાય છે. આ દુઃખ કોને થાય છે? ઇટને. આઈને થઈ નથી શકતું, આય તો જોવા વાળું છે. એટલે આ આય અને ઇટની જે રમત છે એ લાંબો સમય ચાલશે. ફરીથી આમ ખેંચાશું, ફરીથી આમ ખેંચાશું. બહુ પ્રેક્ટિસ માંગી લેશે, ખૂબ પ્રેક્ટિસ માંગી લેશે. ધીમે ધીમે આપણે ઇટને ટોટલી એક નવા વ્યક્તિ, જુદા વ્યક્તિ તરીકે જોવા માંડશું. જેમ સવારે ઉઠીને એ મારી બાજુમાં રહે છે એને હું કહું છું ગુડ મોર્નિંગ, એવી રીતે સવારે ઉઠીને ઇટને કહેશું ગુડ મોર્નિંગ. સેપરેશન થઈ ગયું અંદર, સેપરેશન. હવે કોન્શિયસ થયું, એક્સપેન્ડ થયું, અપગ્રેડિંગ ઓફ અવેરનેસ જે તાવડિયાજી.
અપગ્રેડિંગ ઓફ અવેરનેસ થઈ ગયું. સો શરૂઆતની અંદર સેપરેશન નથી, વિભાજન નથી, રાઈટ. ધીમે ધીમે એ વિભાજન વધતું જાય, જેમ આપણને ધીરે ધીરે અને વારી ઘડીએ આપણે આપણી જાતને રિમાઇન્ડ કરવું પડે, સેલ્ફ રિમેમ્બરિંગ, રિમાઇન્ડ કરવું પડે કે ઇટને થાય છે, આઈને નથી થતું. આઈ જોવા વાળો છે, આઈ જોવા વાળો. આ રમત આઈ અને ઇટ, આઈ અને ઇટ. કોઈ દિવસ હવે એ શબ્દ પ્રયોગ નહીં કરતા કે વોટ એમ આઈ ડુઈંગ, વોટ ઇઝ ઇટ ડુઈંગ, વોટ ઇઝ ઇટ ડુઈંગ. એ શું કરી રહ્યો છે અત્યારે, કરી રહ્યો છે. આ પાડે જ પાછું. સવારે જ લખતો હતો વહેલી સવારે, the truth that hurts others is a lie, but truth that hurts yourself is a super truth. એટલે જે સાચું બોલવાથી બીજાને દુઃખ થાય છે એ જૂઠ છે, એ મોટું જૂઠ છે. આપણને બહુ મજા આવે, આપણે એ બધું અંદર ઓબ્ઝર્વ કરવાનું છે. આ બધું આ ભાતું છે અંદર ઓબ્ઝર્વ કરવાનું. હા યોગેશભાઈ, ઢીલ લઈ લઉં, તમારી થોડીક રજા લઈ લઉં, ખુલ્લું પાડો. આ તો રિયલ જે સેલ્ફ ઓબ્ઝર્વ, આઈ વોન્ટ ટુ શેર ઇન્સ્ટન્સીસ જે રિયલ છે, જે પ્રેક્ટિસમાં મૂકું છું. એટલે હા એમને, હા એમના લાઈફ સાથે કંઈ પણ મતલબ નથી. હવે કેમ આ અંદર આપણો જે આ ઈટ છે ને, ઈટ, એને મેણું મારવું બહુ ગમે. એવો એને જલસો પડી જાય કોઈકને મેણું જો માર્યું હોય. હા પડે પડે. એટલે યોગેશભાઈ છે ને માધુપુર આવેલા હમણાં, એટલે મને ખબર નહીં કે એમને માધુપુર આવીને એમને ફોન કર્યો કે હા હું માધુપુર આવ્યો છું, એટલે આપણે મળીએ. મારો છે ને વાંદરો ચાલુ થઈ ગયો. એટલે મેં કીધું ગઈકાલે તો એમના દીકરા જોડે વાત થઈ, તો એમને કીધું નહીં કે પપ્પા નીકળી ગયા છે માધુપુર જવા માટે. એટલે વાંદરો કે એની જરા સંભળાવજો, એને જરા સંભળાવજો. એટલે તરત જ કે આ જો આ નેગેટિવ સ્ટેટમાં ઇટ રસ લેવા માંડ્યો. નેગેટિવ, હા કોઈકને મેણું મારવામાં ઇટ રસ લેવા માંડ્યો. સમજાય છે? બસ આટલું સેલ્ફ ઓબ્ઝર્વેશન. આ પગ આમ ઉકરડામાં જવાની તૈયારી હોય, આપણે એને પાછું ખેંચી લઈએ. ઉકરડામાં નથી, ઉકરડામાં નથી. અંદર તો થઈ ગયું, ઉકરડો ચાલુ થઈ ગયો, રાઈટ. પછી બહાર વ્યક્ત તો આપણે એટલીસ્ટ પોઝ કરી શકીએ કે ન કરી શકીએ. અને એ જે ઈચ્છા કોઈકને મેણું મારવાનું થાય છે, રાઈટ, ખતરનાક ઉકરડો છે, કારણ કે એસિડ થી ભરેલો છે. નહીં આપણે ન વચ્ચે ટીવી ઉપર કિસ્સા આવતા હતા, કોઈક બેન ઉપર એસિડ કોઈકના મોઢા ઉપર ફેંકી દીધું ને બધું. આ એસિડ થી ભરેલો ઉકરડો છે. તો હવે જો આપણે કરતા જાશું તો આપણે હર ક્ષણે કયા સ્ટેટમાં છે એ આપણી નોંધમાં આવશે. એમ આઈ ઇન અ પોઝિટિવ સ્ટેટ ઓર એમ આઈ ઇન અ નેગેટિવ સ્ટેટ. મને એને મેણું મારવાનું મન થયું તો વિચ સ્ટેટ એમ આઈ ઇન? નેગેટિવ સ્ટેટ. નેગેટિવ સ્ટેટ. નેગેટિવ સ્ટેટ.
તો એટલું તો ઇમિડિયેટ હું સારા મૂડમાં છું, હું ખરાબ મૂડમાં છું, હું પોઝિટિવ સ્ટેટમાં છું, હું નેગેટિવ સ્ટેટમાં છું. અને ઘણી વાર આપણને ધીમે ધીમે જોવામાં આવશે કે નેગેટિવ સ્ટેટ પોઝિટિવ સ્ટેટના કપડા પહેરીને આવે છે. તાવડીયાજીએ બહુ સુંદર એક વાક્ય લખ્યું છે. Many times the detachment center wears the clothes, sorry, the attachment center wears the clothes of the detachment center. એના નોટ્સ ની અંદર બહુ સુંદર વાક્ય. Many times the attachment center wears the clothes of the detachment center. કઈ રીતે? કઈ રીતે? ક્યાં ગયા કાલે ભાઈ? કાલના ભાઈ નથી લાગતા. ઓલા પોઝિટિવ સ્ટેટ ક્યાં ગયા? જેસુભાઈ ક્યાં ગયા? ઓ તમે તો પાછળ વયા. બેસો બેસો. પોઝિટિવ સ્ટેટ. એટલે સપોઝિંગ હવે I is observing it. I is observing it. અને એ જોઈએ કે it is in a positive state. બોલો હવે બોલો તાવડિયાજી શું કહે છે? The attachment center wears the clothes of the detachment center. એક હોય સાથે ઈટ છે એ કનેક્શનમાં આવે અને ઈટ જ એમ માની લે કે હું સેલ્ફ ઓબ્ઝર્વેશન કરું. આ સ્ટેટમાં ઈટ છે એ જોવા વાળો કહેશે કે એ ભલે પોઝિટિવ સ્ટેજ છે પણ એ અહમને પોષણ આપવા વાળું સ્ટેજ છે, એટલે છે તો નેગેટિવ સ્ટેટ જે પોઝિટિવ સ્ટેટના કપડા પહેરીને આવેલું છે. કારણ કે એને એમ થાય છે કે હું પોઝિટિવ સ્ટેટમાં છું. એક અંદરનું આમ સૂક્ષ્મ દ્રષ્ટિ શું કહો સાહેબ શું ગાતા હતા? પરસેપ્શન ખુલી. પરસેપ્શન ખુલી. પરસેપ્શન ખુલી. સૂક્ષ્મ દ્રષ્ટિ ખુલી. અને ચાબુક જ લાગશે અંદર. રીતસર ચાબુક લાગશે અંદર. સો ધીમે ધીમે આ ઓબ્ઝર્વિંગ આઈ વધારે ને વધારે પાવરફુલ. હવે શું ખ્યાલ આવશે જે વસ્તુ મેં આજે લીધી નથી, હોપફુલી આવતા 2 સેશનમાં, કારણ કે હવે આપણી પાસે બપોરનું આવતીકાલ સવારનું, રાઈટ, જો લઈ શકું તો. હવે શું દેખાશે જે બધાને ખબર છે પણ આપણે થોડું વિસ્તારથી એને કહીએ કે હર ક્ષણે અંદર આઈઝ બદલાતા જાય છે. એટલે મેની આઈઝ ની આપણે વાત કરી નથી, પણ ઓબ્ઝર્વિંગ આઈ હંમેશા સેમ જ છે. સેમ જ છે. એ કોઈ દિવસ બદલાતો નથી. એ ધીમે ધીમે વધારે ને વધારે પાવરફુલ બનતો જાય છે. ધીમે ધીમે એક પોઈન્ટ એવો આવશે કે દિવસના 24 કલાકમાંથી કદાચ 15 કલાક 16 કલાક સેલ્ફ ઓબ્ઝર્વેશનની સ્થિતિમાં આપણે રહેવા માંડશું. અને આઈની બધી છટાઓ આપણે દેખાવા માંડશે. આઈની બધી છટાઓ દેખાવા માંડશે. કોઈક આપણી પાસે આવી અને કંઈક પૈસાની વાત કરે અને આપણને તરત જ દેખાશે કે આ જો લોભનો આય નીકળી ગયો કે આની પાસેથી કંઈક મળવાનું છે. હવે શું ખબર પડશે આ જગ્યાએ? આ આપણું શેલો સેલ્ફ ઓબ્ઝર્વેશન. હવે એડવાન્સ સેલ્ફ ઓબ્ઝર્વેશન. આ લોભ
નીકળી ગયો અંદરથી. કોઈક આવીને આમ કહે છે કે અરે મેં તો અહીંયા બિલ્ડિંગ બનાવ્યું, એમાં મને આટલા કરોડો રૂપિયા મળ્યા, એટલે આપણને એમ થાય કે ભાઈ આપણને કંઈક ડોનેશન, એટલે લોભ નો આય આપણો બહાર નીકળી આવ્યો. અને આપણે જોઈ રહ્યા છીએ, એને જોઈ રહ્યા છીએ. હવે શું થશે? આપણે થોડું એડવાન્સ્ડ, રાઈટ, ઓલામાં જાશું તો શું થશે? બોલો બોલો ડોક્ટર્સ, ક્યાં ડોક્ટર આમાં કોઈ નથી? બોલો ડોક્ટર છે એરિયા પાછળ, એરિયા, બોલો ડોક્ટર, બોલો બોલો. કંઈક આપણને બીજું સમજાવવામાં આવશે અંદર, સમજણ, બહુ જ સુંદર અન્ડરસ્ટેન્ડિંગ આવશે આપણી બાબતની અંદર. બોલો ડોક્ટર. નહીં, આ લોભનો આય શું કામ નીકળી આવ્યો? ઓલા ભાઈ એ તો નિમિત્ત હતા, એને થોડીક પૈસાની વાત કરી, હા, કે ભાઈ આ મેં કામ કર્યું એના મને આટલા બધા પૈસા મળી ગયા છે, મારી પાસે અત્યારે ખૂબ પૈસા પડેલા છે. અહીંથી લોભનો આય નીકળી આવ્યો કે એમાંથી ભાઈ થોડો જે ઉપરથી ખરેલું હોય એ આપણને રાઈટ. નહીં શું, એટલે ડોક્ટરને પૂછું છું, એટલે ડોક્ટરને, તમને નથી પૂછતો, એટલે હું ડોક્ટરને પૂછું છું. હા, આ લોભનો આય નીકળી આવ્યો એનું એ સિમ્ટમ પહેલા મૂકશો, એટલે તમને પૂછ્યું છે, એટલે તમને પૂછ્યું કે મારી અંદર ક્યાંક તો અતૃપ્તિ છે, બાકી નીકળી નહીં આવે. બરાબર છે? આટલું તો આપણે સિમ્ટમ ઉપરથી કહી શકીએ કે કોઈક એવી જગ્યાએ મારી અંદર, હા, કોઈક જે મને દેખાતું નથી, મારું ઓબ્ઝર્વેશનમાં એ દેખાયું કે આ ભાઈ નીકળી ગયા અંદરથી, આ આય નીકળી ગયો, એ આયના મોઢામાં શું કહેવાય, હા, રસ આવી ગયો, અને બસ એ રાહ જોઈ છે ઓલા ભાઈ કે હું ચેકબુક કાઢું, રાઈટ, હા. પણ એને એ હજી ઓબ્ઝર્વેશન એટલું ઘેરું નથી ગયું કે એને એના પરસેપ્શનમાં છે કે કયા કારણસર પકડાય છે. એટલે એને ઇન્ફર કરી શકે, પ્રત્યક્ષ અનુમાન આગામી પ્રમાણી, એટલે એ અનુમાન કરી શકે છે. હા, એ અનુમાન કરી શકે છે. એટલે એ શું અનુમાન કરે છે કે આ ચોક્કસ બહાર નીકળો તો અંદર ક્યાંક અતૃપ્તિ હોય તો જ બહાર નીકળી શકે. મારી અંદર ક્યાંય પણ અતૃપ્તિ ન હોય તો એ લોભનો આય નીકળવાનો સવાલ હોતો નથી. એટલે હવે એ ઇન્ફર કરે છે, હવે એ કહે છે કે મારે એ જગ્યાએ પહોંચવું છે કે ઘાવ કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ મેં શું કહેવાય એવો ઘાવ સાચવીને હું બેઠો છું જેની લીધે મને અતૃપ્તિ છે. ઇટ હેઝ ટુ બી કોઈક વૂન્ડ તો હોવું જોઈએ ને, કોઈક વૂન્ડ તો હોવું જોઈએ ને. હા, નાનપણમાં મારે શું કહેવાય એક ઓલું લેવું હતું અને મારા મધર કે ફાધરે કીધું કે ભાઈ પૈસા નથી હમણાં, એટલું મોંઘું ન લેવાય, રાઈટ. કઈ જગ્યાએ એ ઘાવ પડેલો છે, કઈ જગ્યાએ? અને હજી એ મારા ઓબ્ઝર્વેશનમાં આવતું નથી, અમારું ઓબ્ઝર્વેશન હજી કાચું છે. પણ આટલું મને આવી ગયું, આટલો ખ્યાલ આવી ગયો, એક મારી બાબતમાં એક મને એક્સરે થઈ ગયું કે ક્યાંક ઘાવ પડેલો છે. બીજું મને એ પણ ખ્યાલ આવી ગયો કે એ ઘાવમાંથી ફરીથી આય નીકળવાનો છે. હવે હું તૈયાર છું એની માટે, હવે હું તૈયાર છું કે ભાઈ એ નીકળશે. હા, હવે મને ખેંચી નહીં શકે, હવે મોઢામાં લાર નેક્સ્ટ ટાઈમ નહીં આવે, નેક્સ્ટ ટાઈમ ન્યુટ્રલ રહેશે, હશે, મને ખ્યાલ છે, કારણ કે હજી ઘાવ મને મળ્યો
નથી, એ હજી અંધકારમાં છે. મારી અંદર ક્યાંક હા મારો પ્રકાશનું ટોર્ચ નથી કે એને હું શોધી શકું છું. એવી રીતે આપણી અંદરનું એટલું બધું દેખાવા માંડશે. કઈ કઈ જગ્યાએ આપણે કનિંગ આઈઝ આવે છે, ચાલાકી ભરેલા આઈઝ આવે છે, કઈ કઈ જગ્યાએ ડ્રામા કરવા વાળા આઈઝ આવે છે. ડ્રામા કરવું બહુ ગમે. હા રાઈટ. ડ્રામા ખબર ને? ડ્રામા ખબર ને? બધા પુરુષોને તો ખબર હોવી જોઈએ. હા રાઈટ. ઘરે આવવાનો ટાઈમ નથી પણ ઓલાના ઘરે તો બહુ તમે હા પછી ડ્રામા ચાલુ. પણ આ તો બહારની ડ્રામા છે, અંદરની ડ્રામા. અંદરની ડ્રામા. નાનું નાનું જે જૂઠાણું આપણે અંદર બોલીએ છીએ, નાની નાની જૂઠાણું, નાના નાના જસ્ટિફિકેશન્સ, એક્સક્યુઝીસ કાઢીએ. શું કહેશું? બહાના. બહાના. આપણે હર ક્ષણે આપણી ઇમેજિનરી આઈને જોશું કે કઈ રીતે આપણે એને ઇન્વેન્ટ કરીએ છીએ. ઇન્વેન્ટ કરીએ સમજો છો ને? તું ગઈકાલે લેક્ચર ક્યાં આપી આવ્યો? લો કોલેજમાં આપી આવ્યો. હવે મારું સેલ્ફ ઇમેજ કે ભાઈ કલાકનું લેક્ચર હતું પણ 3 કલાક છે. એટલે આપણને દેખાશે કે આપણું હા એ જે આપણી અંદરના આઈઝ આપણું જે સેલ્ફ ઇમેજનું માળખાને કઈ રીતે વિન્ડો ડ્રેસિંગ કરે છે. આ બધી અંદરની રમતો દેખાશે. અંદરના મોનોલોગ્સ દેખાવા માંડશે. બળબડ બળબડ બળબડ, નાની વાતમાં બળબડ. તે દી હું જોતો તો મારા સ્લીપર કોઈક પહેરી ગયો. મેં કીધું હમણાં ચાલુ થવાનો. આ સારું થયું ન ચાલુ થયો. એને જ સામેથી મને કીધું કે આ બહુ મોટી વાત છે. બાકી અંદર તો હું જોતો હતો કે આ હમણાં જ ચાલુ થવાનો. સ્લીપર કોઈક પહેરી ગયું. હા શાબાશી કરી કે હા આ ચાલુ ન થયો એટલે કંઈક તો ફરક પડ્યો હશે અંદર. તો એ અંદરના મોનોલોગ્સ છે, ગમે ત્યાં ચાલુ થઈ જાય. ગમે ત્યાં ચાલુ થઈ જાય. અને એને કઈ કારણ નથી. કઈ કારણ નથી જોયું. પત્નીએ ફ્રીજમાં રાખીને ન ગઈ હોય તો ચાલુ થઈ જાય. આપણને 10 મિનિટ લેટ થતું હોય અને ઘરમાં કંઈક તૈયાર ન હોય તો ચાલુ થઈ જાય. ચાલુ. આ મોનોલોગ. બહુ મજા આવે અમુક જગ્યાએ મોનોલોગ્સ જોવાની. કઈ જગ્યાએ મજા આવે? બોલો કઈ જગ્યાએ મજા આવે? બહુ જ મજા આવે મોનોલોગ જોવાની. આપણું નહીં બીજાનું. એરપોર્ટની અંદર. એરપોર્ટની અંદર. અને એટલી મજા આવે બધાના પગ જોઉં, બધાના મસલ્સની ટાઈટનેસ જોઉં. આમ રાહ જોઈ છે કે ક્યારે આપણું પ્લેનનું અનાઉન્સમેન્ટ આવશે. અને પછી આમ જોઈએ અને મને ખ્યાલ હોય કે આ ચાલુ. 10 મિનિટ લેટ થયું ને ચાલુ થઈ ગયું બધા. આખા એરપોર્ટમાં પોલ્યુશન સિવાય કઈ નથી. સૌથી પોલ્યુટેડ જગ્યા ઉકરડો એટલે એરપોર્ટ. આમ જ જોયા કરતા હોય બધા. અને અત્યારે તો એવું બન્યું છે કે ઓકે રોઝ એ અને બી ઇન ધીસ લાઈન.
એટલે પછી ઓલા હું જોઉં કે સી વાળો ઉઠીને ત્યાં આમ આતુર બેઠો છે કે આ જેવું બી નું પૂરું થાય એટલે હું અહીંયા આવી જાઉં. આમ માનો છો આ બધા શાંત લોકો છે, કેટલું અંદર 120 તો તાવડિયાજી એક કઈક ભૂલ કરી હશે તાવડિયાજી, ચોક્કસ 240 તો હોવું જોઈએ. મોનોલોગ ચાલુ ને ચાલુ જ મોનોલોગ. કોઈક આપણને સેજ એક શબ્દ કહી જવું જોઈએ, સેજ આપણી કઈ ખામી કોઈકે બતાવી દેવું જોઈએ. મોનોલોગ ચાલુ, રાઈટ. અને આ બહુ મોટો ભાગ છે સેલ્ફ ઓબ્ઝર્વેશન નું, મોનોલોગ ને ઓબ્ઝર્વ કરવાનું. ભાષણ કરવું બહુ ગમે અંદર, ભાષણ કરવું બહુ ગમે. કોઈ પણ જગ્યાએ એને આઈડેન્ટિફાઈ કરવું બહુ ગમે. બોલો કઈ જગ્યાએ એ આઈડેન્ટિફાઈ થઈ જાય, નાની નાની વસ્તુ જે સામે ચાલતી હોય. હા હું હોઉં તો આ એ જ વસ્તુ, હું હોઉં તો આમ કરું, પણ કઈ જગ્યાએ? સપોઝિંગ હા હું એક સુંદર ગીત સાંભળું છું, હા તો થોડુંક આપણી અંદર બે ચાર જ્ઞાનના શબ્દ હોય એટલે આપણે એ અડધો મિનિટ આમ જરા શાંતિથી સાંભળીએ, પછી ચાલુ થઈ જાય મોનોલોગ. અરે આ તો હું જ ગાઉં છું અને સામે તો બધા સાંભળવા વાળા છે, કે નથી થતું કોઈને? ચાલુ. અને જો ક્રિકેટ મેચ જોતા હોય તો ક્યારે આપણે દુનિયાના સૌથી બેસ્ટ બેટ્સમેન બની ગયા હોય, લઈ લીધું અંદર ટીવીના સ્ક્રીનની અંદર આપણે પહોંચી ગયા, રાઈટ. ચાલુ જ છે અંદર. એટલે આ આખું અંદર આ ડ્રામા આપણને જોવા મળે. આ બધાય આપણા પાસે, આ હું છું જે અત્યાર સુધી હું મારી જાતને માનતો હતો, આ હું છું. Now a very good time as a practice, સેલ્ફ ઓબ્ઝર્વેશન ની શરૂઆત કરવા માટે. શ્રી ગણેશાય નમઃ. રાતે સૂતી વખતે, રાતે સૂતી વખતે જો સરખું ઓબ્ઝર્વ કરશું તો આઈઝ, કારણ કે આઈઝ હું લેતો નથી કારણ કે બહુ લાંબો સમય જોઈએ આઈઝ ને, છતાં મને એમ છે કે આજે અને કાલે થોડી કોશિશ કરીશ. આ બધા આઈઝ જુદા જુદા સેન્ટર્સમાં રહે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ આઈઝ છે, ઇમોશનલ આઈઝ છે, મૂવિંગ આઈઝ છે, પાછા સેન્ટર્સના ભાગ છે. જે છીછલા આઈઝ છે એ સેન્ટરના ઉપલા ભાગમાં રહે અને ઘેરા આઈઝ હોય એ સેન્ટરના અંદરના ભાગમાં રહે. હવે જ્યારે રાતે આપણે સૂઈ જઈએ ત્યારે જે એસોસિએશન્સ હોય, એસોસિએશન્સ એટલે એક સેન્ટરને બીજા સેન્ટર સાથે કનેક્ટ કરે, રાઈટ. હું આ ગાર્ડનમાં એકદમ સરસ ચાલુ છું, સરસ પવન છે, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર ચાલુ છું, એ મૂવિંગ સેન્ટર, અને સડનલી રોંગ ઇમોશનલ સેન્ટર ને મારી પ્રેમિકા યાદ આવી જાય. રોંગ નંબર લાગ્યો કે નહીં, રાઈટ. તો આ સેન્ટર્સ જે છે એ બધાય જે કનેક્ટેડ છે એ આ એસોસિએશન્સ થી કનેક્ટેડ છે. હવે રાતે જ્યારે આપણે સૂઈ જાય છે ત્યારે આ બધાય કનેક્શન્સ તૂટવા માંડે છે, તૂટવા માંડે છે. એટલે હવે બધાય પોતપોતાનું બોલે છે, બધાય પોતપોતાનું બોલે છે. ત્યાં સુધી જે બોલતા હતા એ ચેઇન ની અંદર હતું, હવે ચેઇન તૂટવા માંડી એટલે ચેઇનના હરેક જે ખેલાડી છે એ હવે પોતપોતાનું બોલે છે.
આઈ ડોન્ટ નો તમે રેમ્બો પિક્ચર જોયેલું છે? રેમ્બોના 4 ભાગ આવ્યા, એમાં રેમ્બો 3. એટલે રેમ્બો અફઘાનિસ્તાનમાં જાય છે, હા, કોઈક અમેરિકન કર્નલને બચાવવા માટે. એટલે એ જે અફઘાનિસ્તાનના બધા એ જે શું કહેવાય ઓલા શું કહેવાય તાલિબાન ગ્રુપ્સ હોય છે એની મદદ લેવાની છે. એટલે રેમ્બો એક જણાને કહે છે, એટલે એ કાઉન્સિલ બોલાવે છે બધા, અને વચ્ચે મૂકે છે કે આ ભાઈને અહીંયા જવું છે, ઓલાને બચાવવા માટે જવું છે. તો બધા બક 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 બક, કોઈક આ બોલે, કોઈક આ બોલે, કોઈક આ બોલે, બક 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 ચાલુ થઈ જાય છે. આ તો કોઈની ઉપર કઈ કહેતો નથી, આ તો એક વાત છે. તમે કાશ્મીરી લોકો જુઓ ને, હા, તે આવી રીતે 15-20 જણા હોય, પછી બધા આમ 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 મૂકતા હોય. જ્યુઇશ લોકો જુઓ ને, એની અંદર આ જ વસ્તુ છે. એટલે જે લોકોના સંસ્કારમાં વેસ્ટના સંસ્કાર છે ને, એક વાત મૂકી દે અને બધા બક 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 ચાલુ થઈ જાય બધી બાજુથી. આપણે ત્યાં જે દરિયા કિનારે રહે છે મચ્છારાઓનું કોમ છે, રાઈટ? તો એની અંદર તમે આવી રીતે તો બધા ભેગા થઈ જાય, બધા બક 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 ચાલુ થઈ જાય, હા, રાઈટ? મને યાદ છે વર્ષો પહેલા ઓલું કંઈક પડવાનું હતું, સ્કાય લેબ. એટલે કોઈક બછારાના વિલેજમાં હતી કે તો બધી મોટી જમેલો ભરેલો હતો, અને બધા ડિપ્રેશનમાં, આજે સ્કાય લેબ પડવાનું છે, અને બધાનું બક 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 ચાલુ થયું. તો આ એ લોકોના સંસ્કારની અંદર છે, વેસ્ટના વેસ્ટમાંથી ઉત્પન્ન થયા એના સંસ્કારની. નહીં, સારું ખોટું નથી કહેતો. હવે આપણે ત્યાં આવું સંસ્કાર નતું, છતાં એવું બતાવવામાં આવે છે જે રિયલ નથી. સે આપણે મહાભારત જોઈએ સિરિયલ, તો સિરિયલની અંદર એક કિસ્સો એવો આવે છે કે યાદવ લોકોએ, હા, મથુરા છોડીને ક્યાં જવું? દ્વારકા. એટલે ઉગ્રસેન યાદવોના રાજા હોય છે, અને એ દરબાર બોલાવે છે અને અંદર વાત મૂકી દે છે, અને બધા પોતપોતાના. હવે એ જે સ્ટાઇલ છે એ વેદાંત, એટલે આપણી જે પરંપરા હતી એની સ્ટાઇલ નથી. રાજા ગુરુની સાથે મૌનમાં બેસી અને નક્કી કરે, એ આવી રીતે વાત વચ્ચે 25 જણા ને 50 જણાની વચ્ચે વાત મૂકી ન દે. એટલે એ ડાયરેક્ટરે એ સ્ટાઇલ ફોલો કર્યું છે મહાભારતની અંદર. હવે જયારે રાતે આપણે સુઈ જાય ત્યારે બધા સેન્ટર્સના કનેક્શન્સ તૂટવા માંડે, અને જો થોડું જો સેલ્ફ ઓબ્ઝર્વેશન, તો બધા સેન્ટર્સમાંથી આઈઝનું બકબક ચાલુ થઈ જાય છે, એક જીબરિશ જેવું આપણને લાગે. એમાં કોઈ પણ, કારણ કે કનેક્શન્સ બધા તૂટી ગયા છે, અને આ સમયે સેલ્ફ ઓબ્ઝર્વેશન ખૂબ જ સરળ છે અહીંથી જો ચાલુ કર્યું, કારણ કે હવે કોઈ એસોસિએશન્સના કનેક્શન નથી, એટલે ક્યાંય ખેંચાવાનું, હવે બધું શાંત થવાનું છે. હવે આ બકબક પણ શાંત થવાનું છે. જો તમે પ્રેક્ટિસ ચાલુ કરી દેશો, ઓફકોર્સ હવે તો યુગ એવો આવી ગયો કે એક બે સુવાનું નામ જ ન લે, એનું કે આખી રાત અમારે બકબક ચાલુ રાખવી છે. હવે ગોટાળો થઈ જાય, પછી ગોળી લેવી પડે એને સુવડાવવા માટે. હા, એક બે એટલે ત્યાંથી ચાલુ કરજો, આને ઈટ કેજો, હા, આઈ પાછળ છે. એક વસ્તુ અંદર જાણ રાખજો
કે જેને તમે ઇટ કહો છો એ હજી તમારી માટે સત્ય નથી. તમારે અત્યારે કોઈક બોલેલું છે, તમારી સાથે આ જ્ઞાન શેર કરેલું છે, એટલે તમે ટેકનિક તરીકે એને ઉપયોગ કરો છો. ત્યાં સુધી રિયલ સેપરેશન અંદર નથી આવતું, જ્યાં જે તાવડિયાજી જેને પ્રત્યાહાર કહે છે, ત્યાં સુધી એ વસ્તુનું સત્ય પકડાતું નથી. પછી એક પોઈન્ટે એનું સત્ય દેખાશે કે એ ઇટ જે કંઈ કરે છે એ હું નથી. એ વિચાર કરે છે તો એ મારો વિચાર નથી. અત્યાર સુધી હું સમજતો તો કે આ બધાય વિચાર કોના વિચાર છે? મારા વિચાર છે. પણ એ વિચારો આવે છે, હું એને આઈ લોન પર આપી દઉં છું. એ આઈ સૂઈ જાય છે. હવે મને ક્લિયર થયું આટલા વર્ષે કે એ વિચાર આઈ નથી. એ આઈ એ વિચાર સાથે ક્યાંક ઘર કરી ગયો છે. હવે એટલો બધો હું છૂટો થઈ ગયો છું કે હવે એ આઈ ફરીથી એ વિચારને ન કહી શકે કે માય થોટ, માય ન કહી શકે. પતી ગયું, હવે વાત પૂરું થઈ ગયું. આ ટોટલ સેપરેશન થઈ ગયું. હવે ઇટનું તમને સત્ય દેખાશે. અત્યાર સુધી ઇટનું તમને ઇન્ટેલેક્ચ્યુઅલી સમજાયું કે એ જુદો વ્યક્તિ છે, પણ હવે તમને સત્ય તરીકે એ ટોટલી જુદો વ્યક્તિ દેખાશે. અહીં સુધી તમારું સેલ્ફ ઓબ્ઝર્વેશન. હવે એક વસ્તુ છે કે જે જે વસ્તુ મને લાઈફમાં ગમે છે ત્યાં હું આઈડેન્ટિફાય થઈ જાઉં છું. મારો દીકરો ગમે છે તો ત્યાં આઈડેન્ટિફાય થઈ જાઉં છું. મારું બિઝનેસ ગમે છે તો ત્યાં આઈડેન્ટિફાય થઈ જાઉં છું. તો જ્યાં જ્યાં મારી લાગણીની શક્તિ ચોટેલી છે, ત્યાં બોલશે તો મને રિએક્શન આવશે, અણગમો આવી જશે. અને ઓબ્ઝર્વેશન કરતા કરતા મને ખ્યાલ આવી ગયો કે આ એક શું છે, લાગણી એક રો મટીરિયલ છે. એ જ્યાં ચોટે ત્યાં હું આઈડેન્ટિફાય થઈ જાઉં છું. જ્યાં ચોટે ત્યાં હું અટેચ થઈ જાઉં છું. ઇંગ્લિશમાં એને અફેક્શન કહેશે. અફેક્શન, રાઈટ? લાગણી, અફેક્શન. અને આ ગુંદર જેવી વસ્તુ છે. અને અંદર ઓબ્ઝર્વ કરતો જાઉં છું અને એ ગુંદર જેવી વસ્તુ મને દેખાય છે. જો જે દીકરા સાથે ચોટી ગયું, હું એ ચોટી ગયો. એટલે હવે ખ્યાલ આવશે કે જે જે વસ્તુ મને ગમે છે ત્યાં મારે હવે વધારે ધ્યાન આપવાની જરૂર છે. આ રો જરૂર છે. લાગણીમાંથી ભાવ ઉત્પન્ન કરવાનો, અફેક્શન માંથી લવ ઉત્પન્ન કરવાનું, રાઈટ? અને લવ ચોટતું નથી, અફેક્શન ચોટે છે. હજી અંદર ચોટતું હોય તો લવ નથી. હજી અંદર રિએક્શન આવતું હોય તો લવ નથી, અફેક્શન છે. અફેક્શન છે. હજી એક કોઈક બીજાની સાથે જાય અને અંદર જેલેસી આવે છે તો અફેક્શન છે, લવ નથી. અફેક્શનમાં પોઝેસિવનેસ આવે. તો એ જે ગુંદર જેવી સબસ્ટન્સ છે એને ટ્રાન્સફોર્મ કરવું પડે છે. કઈ કઈ જગ્યાએ મને ગમતું છે, એ ગમતું છે એને ટ્રાન્સફોર્મ, ડિસલાઇક ને ટ્રાન્સફોર્મ કરવું. એમાંથી પ્રેમ ઉત્પન્ન થાય. હવે પ્રેમ ક્યાંય પણ ચોટશે નહીં, કારણ કે પ્રેમની અંદર ટોટલ ફ્રીડમ છે. ટોટલ ફ્રીડમ છે. હવે જેમ મેં કીધું કે એક વાત હતી સ્કાય લેબની, બધા ભેગા થયા અને બકબક કરવા માંડ્યા. એક જે મોટું કામ આપણે કરવાનું આવશે એ છે ઇનર ચેટર, ઇનર ટોકિંગ.
સતત ચાલુ છે, બક 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 ચાલુ છે. અને આવું સ્કાયલેબ શોધવું પડે. એ સ્કાયલેબ એટલે શું? નેગેટિવ સ્ટેટ. નેગેટિવ સ્ટેટ, રાઈટ? કંઈક મારી એની વચ્ચે. હવે હું નેગેટિવ સ્ટેટમાં છું. હવે ઓબ્ઝર્વેશનમાં ચાલ્યો જાઉં અને એ નેગેટિવ સ્ટેટ સ્કાયલેબ જેવું છે. તરત જ બધાય આઈઝનો જમેલો આવશે, મૂવિંગ સેન્ટરમાંથી, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાંથી, ઇમોશનલ સેન્ટરમાંથી, અને બધું વિશ્લેષણ કરવા માંડશે. જે મોલા બધા વિશ્લેષણ કરતા હતા ને, વિશ્લેષણ કરવા માંડશે. અને જે જે જગ્યાએ મને દુઃખ થાય છે એમ સમજવું કે અંદર ઘાવ છે એટલે જ દુઃખ થાય છે. દાંત પડી ગયો છે એટલે જ જીભ જાય છે. જે જે જગ્યાએ મને દુઃખ થાય છે અંદર, ઘાવ વગર દુઃખ થાય નહીં. અને એ બધાય ઘાવનો રૂજ હીલિંગ ઓફ ધ સાયકિક નેચર ત્યાં સુધી થશે નહીં, કારણ કે ઘાવ જ નથી દેખાતા. ઘાવ જ નથી દેખાતા. બહુ મોટી વાત છે હીલિંગ ઓફ ધ સાયકિક નેચર, રાઈટ? એટલે ઇનર ટોકિંગ આપણે જોતા જાશું અને કઈ કઈ જગ્યાએ મને ઘાવ પડેલો છે. દુકાનદાર થોડા પૈસા વધારે લઈ ગયો, ત્યાં ચાલુ છે, બધા ભેગા થઈ ગયા છે અને ત્યાંનું વિશ્લેષણ કરવા બેઠા છે. કઈ જગ્યાએ મને દુખે છે? હા, એ મને પૂછ્યા વગર મારા 10 રૂપિયા લઈ ગયો, હવે બધા ભેગા થઈ ગયા છે અને બકબક કરવા માંડ્યા છે. કઈ જગ્યાએ મને દુખે છે? ત્યાં ચોક્કસ કોઈક રૂજ વગરનો ઘાવ છે, હીલિંગ વગરનું એક વૂન્ડ છે ત્યાં, બાકી દુખી ન શકે. જોજો, કારણ કે અનલેસ કે એ દેખાય આપણને ત્યાં સુધી હીલિંગ શક્ય નથી. હા, એવું નથી કે કોઈક એન્ટીબાયોટિકનું પિલ ખાઈ લીધું, સિમ્ટમ્સ બંધ થઈ જાય, એન્ટીબાયોટિકનું પિલ ખાઈ લ્યો, ઘાવ મટતો નથી. પછી એ લોકોનું જે અંદર બોલવાનું છે એ જોજો, એ લગભગ બધું જૂઠાણું જ હશે. એ એવી રીતે સત્યને આમથી આમ વાળશે કે બધું જૂઠાણું ભેગું કરી લેશે. તો શરૂઆત સેલ્ફ ઓબ્ઝર્વેશનની. ડિવાઈડ યોર સેલ્ફ ઇન્ટુ આઈ એન્ડ ઇટ. એના 2 સ્ટેજીસ. શરૂઆતની અંદર ખેંચાતાણી થશે, ધીમે ધીમે થોડું સેપરેશન આવશે. એક એક સ્ટેટને ઓબ્ઝર્વ કરજો. જેવું તમને ખ્યાલ આવે કે હવે ડિસલાઇક બહારની વસ્તુ ઉપર નથી જાતી, પોતાની ઉપર આવવા માંડો, સમજો કે હવે સેલ્ફ ઓબ્ઝર્વેશન રિયલ માર્ગે જઈ રહ્યું છે. રિયલ માર્ગે જઈ રહ્યું છે, રાઈટ? પછી અંદરના પોઝિટિવ સ્ટેટમાં છું કે નેગેટિવ સ્ટેટમાં છું, એ ક્ષણે ક્ષણે નોંધ કરતા જાજો કે કયા સ્ટેટમાં છું, પોઝિટિવ સ્ટેટ કે નેગેટિવ સ્ટેટ. નેગેટિવ સ્ટેટમાં કયા આઈઝ આવે છે, પોઝિટિવ સ્ટેટમાં કયા આઈઝ આવે છે. એ આઈઝ આવે છે ત્યારે કઈ કઈ જગ્યાએ મને દુખે છે, કઈ કઈ જગ્યાએ હું બેડ ટોકિંગ બહાર કરું છું, ચોક્કસ ક્યાંક અંદર ઘાવ છે, મેણું મારું છું કોઈક, અને અંદરનું ઇનર ટોકિંગ જે ચાલુ છે એના કારણ શોધવાની કોશિશ કરજો. આટલું તો કરજો, બહુ મોટું કામ છે, રાઈટ? તો આ થોડીક મેં કીધું તમારી સાથે આજે સેલ્ફ ઓબ્ઝર્વેશન, હા, એ તમારી સાથે શેર કરું. હવે જ્યારે અંદર આપણે જોઈએ છે ત્યારે આવે છે સેન્ટર્સ અને આઈઝ, અને એ ઓળખવાનું આપણે હું કોશિશ કરીશ સાંજે કંઈક લઈ લઉં. હા, એ બાબતમાં કોઈને કંઈ પૂછવું છે? હા, અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ. મને એક અંદર ગાંઠ છે, હવે મને દેખાઈ ગયું કે એ ગાંઠમાંથી
એક સ્ટેટ ઉત્પન્ન થાય છે, નેગેટિવ સ્ટેટ ઉત્પન્ન થાય છે. એ નેગેટિવ સ્ટેટમાંથી નેગેટિવ આઈઝ આવે છે. નેગેટિવ આઈઝ આવે છે એટલે નેગેટિવ સ્ટેટ વધતું જાય છે અને એ ઘાવ વધારે મોટું થતું જાય છે. આટલું મને ખ્યાલ આવી ગયું. એ ઘાવ દેખાઈ ગયો. એ વેરી દેખાવામાં એ ઘાવ માંથી મુક્તિ મળી જશે. અન્ડરસ્ટેન્ડિંગ, આ સમજણ. આ આખા અધ્યાત્મના માર્ગ ઉપર એક જ વસ્તુ છે, અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ હીલ્સ. અન્ડરસ્ટેન્ડિંગ હીલ્સ. લવ અને affection બહુ પાતળી રેખા છે બંને. કેમ? લાગણી આવે તો how to differentiate? હા, આપણને રિએક્શન આવ્યું તો શું છે? ઉપર નીચે ગયું તો અફેક્શન છે. વધઘટ થાય તો અફેક્શન છે. રાઈટ? તમે મારા વખાણ કરો અને વધે, અને તમે મારો અપમાન કરો તો ઘટે, તો અફેક્શન છે. અને વખાણ કરો કે અપમાન કરો એ ત્યાં ને ત્યાં જ રહે તો લવ છે. અફેક્શન ટ્રાન્સફોર્મ થઈ ગયું. સમજાય છે? મારા 3 સ્ટેપ માટે મને લવ છે કે અફેક્શન છે? હવે એ ગાળ આપે 3 સ્ટેપ ને અને અફેક્શન છે. અને મને સમજણ હોય કે હજી 3 સ્ટેપ એને કર્યું નથી તો લવ છે. મારા ગુરુ માટે લવ છે કે અફેક્શન છે? અરે ગુરુને હું ગાળ આપું તો અને તમને દુઃખ થાય તો અફેક્શન છે. અને ગુરુને હું ગાળ આપું અને લવ કે આ કોઈ ગાળ ગુરુને અડી શકતું નથી તો લવ છે. આટલી જ વાત છે. લવ અને અફેક્શન. હા, ભગવાન માટે લવ છે કે અફેક્શન છે? કોઈ શિવજીનું કંઈક ચિત્ર કોણ હુસેને વચ્ચે દોર્યું હતું ને? કોનું દોર્યું હતું? હા, સરસ્વતીનું. તો ખ્યાલ આવી ગયો કે કોઈને લવ નથી, બધાને અફેક્શન છે. અફેક્શન છે. બાકી શું ફરક પડે છે? શું ફરક પડે છે? રાઈટ? પણ અફેક્શન છે, લવ નથી. આજકાલ બધી જગ્યાએ એક શબ્દ યુઝ થાય છે કે પોઝિટિવ સ્ટ્રેસ. સ્ટ્રેસ ને પોઝિટિવ બે કેમ હોઈ શકે? તાવડિયાજી એ બહુ સુંદર અટેન્ટિવ સ્ટ્રેસ, પોઝિટિવ થી હાયર, એવું સ્ટ્રેસ જેની ઉપર આપણું અટેન્શન હોય, જોરદાર વસ્તુ છે. અટેન્ટિવ ટેન્શન એન્ડ રિલેક્સેશન. પોઝિટિવ સ્ટ્રેસ તો કઈ નથી, અટેન્ટિવ સ્ટ્રેસ. હા, હવે સાંજે લઈ લઉં ને બપોરે. મેગ્નેટિઝમ એટલે શું? તારો પ્રશ્ન યાદ રાખીશ. મેગ્નેટિઝમ. બોલો. સરસ્વતી હા, સવાલ જ નથી. બાકી દોરે નહીં, બાકી દોરે નહીં, દોરે નહીં. કોઈ ચિત્રકાર કંઈક દોરે છે એ ક્રિટિસિઝમની આંખથી દોરે છે કે અંદરનું રહસ્ય ઉગાડવા માટે દોરે છે? એ હુસેને જે દોરેલું એની અંદર કોઈ પણ અંદરનું રહસ્યનો ઉગાડ નથી. રાઈટ? હવે કદાચ નેગેટિવ દોર્યું હોય પણ એ નેગેટિવ દોરવામાં કંઈક અંદરના સ્ટેટનો ઉગાડ હોય કે મનુષ્યની અંદર આ સ્ટેટ થઈ શકે તો જુદી વાત છે. તો જુદી વાત. આપણે જસ્ટ વિચારીએ કે બ્રહ્માએ પોતાના પ્રકાશમાંથી સરસ્વતીને ઉત્પન્ન કર્યા. રાઈટ? પછી એ પોતે સરસ્વતીના પ્રેમમાં પડી ગયા. હતી એની દીકરી, હતી એની દીકરી. હવે આ વસ્તુને તમે લોઅર પણ સમજાવી શકો અને હાયર પણ સમજાવી શકો. રાઈટ?
હવે લોઅર કોઈ પણ આર્ટિસ્ટ સમજાવી શકે, કારણ કે એ લોઅર ઇમોશન્સ તો બધાની અંદર હોય. પણ આ જે ઉપનિષદમાં લખેલું છે, સોરી પુરાણોમાં લખેલું છે, રાઈટ, એનું હાયર રહસ્ય જેની અંદર એ દ્રષ્ટિ હોય, એ જ કે ભાઈ આની અંદર રહસ્ય શું છે, આની અંદર રહસ્ય શું છે, કેમ એ કે એનું પ્રકાશ એટલું બધું પાવરફુલ હતું કે એ પોતે પણ એની અંદર સરસ્વતી, સરસ્વતી એટલે વાક શક્તિ, વાક શક્તિ, શબ્દ, એ શબ્દની અંદર એટલી બધી શક્તિ છે કે કોઈ પણ એની અંદર પ્રેમમાં પડી જાય. એ દીકરી હોય તો એ પ્રેમમાં પડી જાય. હવે એ જે ગહેરું રહસ્ય પણ કોઈ શીખડાવી શકે અને કોઈક એમાંથી લોઅર પણ કાઢી શકે કે અરે બાપને દીકરી માટે હા જે એનિમલ ઇમોશન્સ પણ થઈ ગયા એ પણ બતાવી શકે. એ પણ ઉઘાડ થયો, પણ એ થોડો લોઅર ઉઘાડ, રાઈટ. પણ એ જે એમને દોર્યું એની અંદર તો કોઈ પણ ઉઘાડ નતો. એ જસ્ટ એનું એક મનના નેગેટિવ સ્ટેટનો દર્શન હતું. પણ લોકોને જે રિએક્શન આવ્યું તો લવ નતો. બાકી એમાં શું, કોઈ પણ વસ્તુના બે છેડા છે, લોઅર એ છેડો છે ને હાયર એ છેડો છે. આને લોઅર નો શું કહેવાય વર્ણન કરી નાખ્યું, શું ફરક પડે છે. પણ એ આર્ટ આપણને જોવું ગમે જેની અંદર હાયર રહસ્યનો ઉઘાડ કરવાની કોશિશ કરી. હા, એટલે હું એમ ગણું કે એ શક્તિ આર્ટિસ્ટને શું કહેવાય કૃપા રૂપે આવી છે. એ શક્તિ હું એમ ગણું કે મારા ઈગો રૂપે આવી છે તો હું સારો આર્ટિસ્ટ છું. પણ હું એમ ગણું કે કૃપા રૂપે મને એ શક્તિ આવી છે કે એ પેઇન્ટિંગની અંદર, એક ડ્રોઈંગની અંદર હું વ્યક્ત કરું. રાઈટ, તો શું કામ હું લોઅર વ્યક્ત કરું? એ મારી તો શક્તિ નથી, એ કોઈક હાયરમાંથી આવ્યું છે. તો હાયરનું જ દર્શન ખોલું ને, લોઅરનું ખોલીને શું ફાયદો છે ને? હોય અમુકમાં. એટલે આપણે ક્લાસિકલ આર્ટની અંદર જોઈએ તો સ્પેશિયલી રિનેસાન્સ આર્ટ, એની અંદર એક આખી શું કહેવાય પ્રણાલી ન્યૂડની હતી, ન્યૂડની હતી. પણ તમને ક્યાંય પણ શું કહેવાય લોઅર નહીં જોવા મળે, લોઅર નહીં જોવા મળે. હવે આજના જયારે આર્ટિસ્ટ ન્યૂડ મૂકે છે લગભગ લોઅર જ જોવા તમને મળે, એ હાયર ખોલતા જ નથી. પકડાય છે. શું કરવાનું? એક પાછું છે, જલસા છે વધારે.